નવી રણનીતિ સાથે ક્ષત્રિયો તૈયાર છે। આ ઓપરેશન ભાજપના નામે ક્ષત્રિયોના આંદોલનનો પાર્ટ 2 શરૂ થશે। અમદાવાદની બેઠકમાં રાજપૂતોએ નવી રણનીતિ ઘડી છે। આવતીકાલથી દરેક જિલ્લાઓમાં ક્ષત્રાણીઓ કરશે પ્રતિક ઉપવાસ। ગુજરાતના 4 ઝોનમાંથી રાજપૂતો ધર્મરથનું આયોજન કરશે। 22મી એપ્રિલથી ગુજરાતના 4 ઝોનમાં ધર્મરથનું આયોજન કરવામાં આવશે। જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ કરાશે સમિતિની વરણી, જે આ પૂરા આયોજનને ધ્યાનમાં રાખશે। આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે। એની શરૂઆત આવતીકાલથી થશે। 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, એમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે। કમિશનરશ્રીએ, અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વપટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં, તો એના માટેની એક PIL અમારા આગેવાનોએ દાખલ કરી છે। કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ 19A-19B નો ભંગ છે, એટલે મેં એને ચેલેન્જ કરી છે। એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય, એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં। આ લોકશાહીનું ખૂન કહેવાય, લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય। એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ। તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે। એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે, એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી। અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ। જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તો 5 ઝોનમાંથી રથ કાઢીશું। ધર્મમાં રથ, માનો કે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે। એ રીતે જે આસ્થાના કેન્દ્રો છે, માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ભાવનગરમાં માં ખોડિયાલ, એવી રીતે ધામામાં શક્તિ માતા, બેતરાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી। ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે, એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે। એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટી અને સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે। ત્યાંથી જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આગેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મ રથમાં ફરશે અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને, પ્રજાને, ભાઈઓ બહેનોને એક ધર્મ રથના માધ્યમથી એવું કહીશું કે જાગૃત નથી હોતા, તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે। કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે 2 વાર માફી 3 વાર, એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય, અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી 2 વાર માફી માંગી લઈને માફ કરી દેવાના નહીં। રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં। એટલે અમારી લડાઈ આ સિદ્ધિ છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી 26 સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડત આપશું। તો આપને જણાવી દઈએ, ક્ષત્રિય આંદોલનનું પાર્ટ 2નું એલાન થઈ ચૂક્યું છે। અલગ અલગ રણનીતિ સાથે ક્ષત્રિયો હવે રણનીતિ ઘડીને આગળ આવશે અને ઓપરેશન ભાજપના નામે પોતાનો વિરોધ શરૂ કરશે।